માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, લ્યુટનમાં મંદિરની શરૂઆત થઈ ચૂકી છે, થઈ રહી છે અને એ મંદિરની અંદર લ્યુટનની પ્રજાની સંખ્યાની તુલનામાં જે કંઈ થોડા ઘણા અંશમાં તમે સૌ રસ લો છો, ભાગ લો છો, એ જોઈને આનંદ. ઘણી વાતો છે પણ એની ચર્ચા ન કરવી, થોડીક ધર્મ ચર્ચા કરીશું. માનો કે તમને એવી જિજ્ઞાસા થાય કે આખી દુનિયાની પ્રજાનો ગ્રાફ બનાવી, શબ્દ પર ધ્યાન દો, આખી દુનિયાની પ્રજાનો ગ્રાફ બનાવે અને એ ગ્રાફમાં ભારતની પ્રજાને મૂકીએ તો ભારતની પ્રજાનો ગ્રાફ કેવો? માનો કે તમે એક અમેરિકાની પ્રજાના પ્રતિક રૂપે એક અમેરિકન મૂક્યો, એક જર્મન મૂક્યો, એક અંગ્રેજ મૂક્યો, એક જાપાનીઝ મૂક્યો, એક રશિયન મૂક્યો, એક ચાઇનીઝ મૂક્યો. આમ બધી દુનિયાની પ્રજાના પ્રતિક રૂપ એક એક માણસનો આકાર પ્રકાર તમે નક્કી કરો. હવે એ બધા માણસોની સાથે તમારે એક સમગ્ર ભારતનું પ્રતિબિંબ પાડે એવો એક માણસ મૂકવાનો છે. એ ગ્રાફ કેવો તમે કલ્પના કરી શકો? અને જો આ ગ્રાફને તમે બરાબર સાચો બનાવી શકો તો એ તમારું પ્રતિબિંબ છે, એ તમારું દર્પણ છે અને એમાંથી તમને જેટલી સભાનતા મળે એટલી બીજી કોઈ જગ્યાએથી તમને સભાનતા નહીં. તમને થોડી વધારે વિગત કહો. માનો કે આપણે ગ્રાફ બનાવવો છે, ઓછામાં ઓછા એના 4 ક્ષેત્રો નિશ્ચિત કરો. પૈસાની દૃષ્ટિએ એક ગ્રાફ બનાવો. અમેરિકાનો પૈસો, બ્રિટનનો પૈસો, જાપાનનો પૈસો, એ રીતે એક માણસ બનાવો અને એની પાસે એક ભારતનો પૈસો, એ દ્રષ્ટિએ એક માણસ બનાવો. એનો આકાર કેવો હશે? એ બેયના સ્વરૂપમાં કેટલો ભેદ હશે? મારા કરતા તમે વધુ સમજો છો એટલે મારે તમને કંઈ કહેવું નથી. પ્રજા જે ગૌરવ લે છે ને એના નિશ્ચિત કારણો હોય છે અને જો નિશ્ચિત કારણો વિના ગૌરવ લેવામાં આવે તો એને મિથ્યા ગૌરવ કહેવાય. અને મિથ્યા ગૌરવ છે એ આત્મઘાત કરતું હોય છે, પોતાનો જ નાશ કરતું હોય છે. તમે કરોડપતિ હો અને કરોડપતિનું ગૌરવ કરો તો એ મિથ્યા ગૌરવ નથી, પણ તમે ભિખારી હો અને કરોડપતિનું ગૌરવ કરો તો એ આત્મહત્યાથી પણ ભૂડી વસ્તુ છે. ભારતની સામાન્ય સરેરાશ આવક દુનિયાના ઘણા દેશોની તુલનામાં કેમ પાછળ છે? મારી પાસે જે માહિતી છે 125 દેશોમાં ભારતનો નંબર 118 છે. 118. એમાં લંકાની આવક એ વધારે છે, પાકિસ્તાનની આવક વધારે છે, બાંગ્લાદેશની ઓછી છે. 125 દેશો. ચાલો બીજી વાત. હવે બીજો ગ્રાફ બનાવો અને એ ગ્રાફ છે વિદ્યાનો ગ્રાફ, નોલેજનો ગ્રાફ, જ્ઞાન. તમે અમેરિકાનું જ્ઞાન મૂકો, ઇંગ્લેન્ડનું જ્ઞાન મૂકો, જાપાનનું જ્ઞાન મૂકો, બીજા બધા દેશોનું, અને એ બધા જ્ઞાનની સાથે ભારતનું જ્ઞાન. આપણો વિદ્યાર્થી અમેરિકા ભણવા જેવા ઉતાવળો કેમ છે? અને અમેરિકા ભણીને આવે, ઇંગ્લેન્ડની ડિગ્રી લઈને આવે તો એને કેમ માન મળે છે? અને ભારતની ડિગ્રી હોય તો કેમ એને માન નથી મળતું? એમાં છેલ્લા 5 વર્ષથી ગુજરાતની ડિગ્રીની વેલ્યુ રહી નથી. 3 વર્ષ ઉપર હું જાંબિયા હતો અને જાંબિયામાં એક એડવર્ટાઇઝ છાપેલી ડોક્ટરો માટેની. ડોક્ટરો જોઈએ છે પણ નીચે લખેલું ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીની ડિગ્રી માન્ય કરવામાં આવશે નહીં. આવું કેમ લખ્યું? કારણ કે છેલ્લા 5-6 વર્ષથી દર વર્ષે
વિદ્યાર્થીઓનું આંદોલન થાય છે, પ્રોફેસરોનું આંદોલન થાય છે, અને આંદોલનના પરિણામે પરીક્ષાઓ લેવાતી અને પરીક્ષાઓ લીધા વિના ગમે તે રીતે પાસ કરી દેવા છે. હવે પરીક્ષાના દ્વારા પાસ થવાની મેથડને ભંગાર મેથડ માનવામાં આવે છે. એ સિવાયની બીજી નવી નવી ટેકનિકો ઘણી નીકળી અને એ રીતે પાસ થવાને એડવાન્સ ટેકનિક સમજવામાં આવે છે. ભણીને માથાકૂટ કરીને પાસ થવું એટલે કઈ રીત, એ તો બધા જૂના લોકો એ રીતે થતા. તમારું જ્ઞાન, તમારી વિદ્વત્તા, એમાં આખા ભારતની વાત કરું છું. દર વર્ષે જે નોબેલ પ્રાઇઝ વેચાય છે એમાં ભારતના 80-82 કરોડ માણસોમાંથી કેટલા લોકો નોબેલ પ્રાઇઝ? મારી વાત તમને ગમતી નહીં, કારણ કે સતત તમે વખાણ જ સાંભળ્યા છે અને વખાણ તમને એટલા કોઠે પડી ગયા છે કે અમારા જેવી દુનિયામાં કોઈ પ્રજા નથી, અમારા જેવો કોઈ ધર્મ નથી, અમારા જેવી કોઈ સંસ્કૃતિ નથી, અમારા જેટલું કંઈ જ્ઞાન નથી. આજે પણ ભારતમાં સારા સારા વિદ્વાનો એમ માને છે કે આ જર્મન વાળા આપણા વેદ લઈ ગયા ને એમાંથી આ બધું કર્યું. આમના પાસે તો કશું નહોતું, પણ એ આપણા બધા વેદ લઈ ગયા, એમાંથી એમણે આ બધું કર્યું. પોતાનો અંધકાર જેટલો દુઃખદાયી હોય છે એટલો દુશ્મનનો અંધકાર દુઃખદાયી નથી. અને પ્રજાને જો ઊંચી લાવવી હોય તો સૌથી પહેલી શરત છે પોતાના ઘરના અંધકારને એને દૂર કરો. જો તમે અંધકારને ચોંટી રહ્યા ને ઉપરથી બ્રહ્મા આવશે તોય તમારા ઘરમાં અજવાળું નહીં અને તમારા પ્રશ્નો હલ નહીં. જ્ઞાનની વાત કરો. આ પશ્ચિમના લોકો જ્ઞાનની બાબતમાં કેમ આગળ વધે? તો ચિંતન છે ને, ચિંતનનો બે રૂપ છે. ગ્રંથબદ્ધ ચિંતન, વ્યક્તિબદ્ધ ચિંતન. જ્યાં સુધી પ્રજા પાસે ગ્રંથબદ્ધ ચિંતન હોય, વ્યક્તિબદ્ધ ચિંતન હોય, એ પ્રજા નવું જ્ઞાન ના શોધી શકે. મારા કહેવાનો અર્થ તમે સમજી શકો? આ ટેપ રેકોર્ડર છે એ કેવી રીતે કામ કરે છે? 2500 વર્ષ પહેલા એક ગ્રંથ લખાયો છે, એમાં જુઓ, એના આધારે આનો નિર્ણય કરવાનો. ચંદ્ર કેવી રીતે ખીલે છે, સૂર્ય કેવી રીતે કામ કરે છે, સમુદ્રમાં ભરતી ઓટ કેવી રીતે આવે છે, પૃથ્વી ફરે છે કે સ્થિર છે, પવન કેમ ફૂંકાય છે, વરસાદ કેમ આવે છે, 2500 વર્ષ ઉપર જે લખાયેલા ગ્રંથો છે ને એમાં જોઈને નક્કી કરો. આ જે ચિંતન છે એને ગ્રંથબદ્ધ ચિંતન કહેવાય. એક બીજું ચિંતન છે અને એ વ્યક્તિબદ્ધ ચિંતન છે. વ્યક્તિબદ્ધ ચિંતન એટલે કાર્લ માર્ક્સે જે કહ્યું એ જ અમારે માનવાનું છે. અમે કાર્લ માર્ક્સના પગે બંધાઈ ગયેલા છે. ગાંધીજીએ જે કહ્યું એ જ માનવાનું. એમાંથી ગાંધીવાદ, પેલામાંથી સામ્યવાદ. વ્યાસે જે કહ્યું એ જ માનવાનું છે. એનાથી એક અક્ષરે આગો પાછો ના થઈ શકે. XYZ તમે એક પહેલા નક્કી કરી લો માણસ, અને માણસના પગમાં તમારી ચોટીને સજ્જડ બાંધી કાઢો, પછી તમારું મગજ છે ને એ વ્યક્તિબદ્ધ ચિંતન કરનારું છે. અને વ્યક્તિબદ્ધ ચિંતન છે એ કદી પણ નવું જ્ઞાન ના લાવી શકે. એ તો જૂનું છે એ જૂનાનું રક્ષણ કરશે. પ્રજા સ્થગિત થઈ જાય, પ્રજા સ્ટોપ થઈ જાય. યુરોપની પ્રજા કેમ સ્ટોપ ના થઈ? એ વર્ષો પહેલા એ વ્યક્તિબદ્ધ હતી, ગ્રંથબદ્ધ હતી, પણ પછી એમાંથી વિદ્રોહ થયો. અમારે સૂર્યનો નિર્ણય ટેલિસ્કોપથી કરવો છે, બાઇબલના દ્વારા. સમુદ્રનો નિર્ણય, ધરતીનો નિર્ણય, વાદળો કેવી રીતે આવે છે એનો નિર્ણય કોઈ ગ્રંથના દ્વારા નહીં, પણ અમારે અમારા સાધનો દ્વારા કરવો. અને એ સાધનો જે ખોળવા માંડ્યા, જે શોધવા માંડ્યા, એનું પરિણામ એ આવ્યું કે દુનિયાની 20% પ્રજા, સાચા અર્થમાં તો કહીએ તો 10% પ્રજા 90%ના માથા ઉપર બેસી. 90% પ્રજાના માથા ઉપર બેસે. તમે ગમે એટલી એની નિંદા કરો, પણ એના બનાવેલા પ્લેન તમારે ખરીદવા પડે છે. એના બનાવેલું કેલ્ક્યુલેટર, એના બનાવેલી એક વસ્તુ, એકની ડિઝાઇન એ કેમ કરે છે? આ માઇક કોણે બનાવ્યું? આખી સિસ્ટમ કોણે બનાવી? આની સિસ્ટમ કોણે બનાવી? આની સિસ્ટમ કોણે બનાવી? RCCની સિસ્ટમ કોણે બનાવી?
આજે પણ ભારતમાં મંદિરો બંધાય છે, ખાસ કરીને જૈન સમાજ જ્યારે મંદિર બાંધે છે તો એ જે 1500 વર્ષ પહેલાનો જે ફોર્મ્યુલા, એ જ જે સોમપુરા સલાટની ડિઝાઇન, એમાં કોઈ ફરક નથી, કશો જ ફરક નથી. 1500 વર્ષ પહેલા જે ડિઝાઇન બનાવેલી, આ ગજ થર, નાગ થર, ફલાણો થર, ફલાણો, 8 ફૂટે થાંભલો, 8 ફૂટે થાંભલો, 8 ફૂટે થાંભલો. તમે મંદિરમાં જુઓ તો થાંભલા જ થાંભલો, હેવી સ્ટ્રક્ચર, ભાર પાર વિના, અગવડોનો કોઈ પાર. એક નાનો સરખો ઘુમ્મટ, એમાં 200 માણસ ભેગા થાય તો ભીડ થઈ જાય, અને 200 માણસ ભગવાનને જોવા માટે ધક્કાધક્કી કરે. પણ આ જે નવું શિલ્પ છે, એ નવા શિલ્પને આપણે કેમ અપનાવતા નથી, કેમ સ્વીકારતા નથી? તમે આજે 100 બાય 60 નો મોટો હોલ બાંધી શકો, એક પણ થાંભલો મૂક્યા વિના. હું હમણાં ઇટાલી જઈને આવ્યો ને, ઇટાલીમાં નેપલ્સ શહેર છે, અને નેપલ્સ શહેરનું જે સ્ટેશન છે, રેલવે સ્ટેશન, એનું તમે પ્લેટફોર્મ જુઓ, એટલું મોટું, એક પણ થાંભલા વિના પણ. હું તો બેઠો બેઠો જોયા જ કરતો, આ લોકોએ કેટલી મોટી ડિઝાઇન બનાવી છે. ગ્રંથબદ્ધ પ્રજા કે વ્યક્તિબદ્ધ પ્રજા નવા જ્ઞાનનો ઉમેરો ના કરી શકે, પાછળ ચાલનારી પ્રજા છે. અને પાછળ ચાલનારી જે પ્રજા છે એનું ગૌરવ ના હોય, દોરનારીનું ગૌરવ. જે પાછળ પાછળ અનિવાર્ય રીતે તમારા કોટની ડિઝાઇન પણ છે, તમારા શર્ટની ડિઝાઇન પણ છે, તમારા પાટલુનની ડિઝાઇન પણ છે. આખી દુનિયા ઉપર આ યુરોપ કેમ ફરી વળ્યું? તમારા વાળ કાપવાની ડિઝાઇન પણ છે. આ બોલ પેન કોણે બનાવી? ઇન્ડી પેન કોણે બનાવી? મોજાની દોરી બાંધવાની. તમે એ તો ઝેડ જુઓ, જ્યાં જુઓ ત્યાં આંગળી મૂકશો ત્યાં. આપણે એનાથી 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, કોઈ જગ્યાએ 20 વર્ષ પાછળ ચાલ્યા વિના છૂટકો નથી. તમે એનો ગમે એટલો વિરોધ કરશો, પણ ચાલ્યા વિના છૂટકો નથી. ભારતને લડાઈના વિમાન જોઈએ તો ક્યાં જશે? રશિયા પાસે જાઓ કે બ્રિટેન પાસે, અહીંના જાગુઆર વિમાન ખરીદવા જ પડે. તમારી પાસે પૈસો ના હોય તો એ ખરીદવો જ પડે. ક્યાં જશો તમે? તમારે રાડાર ખરીદવા જ પડે. તમે પોતે કેમ નથી કરી શકતા? તમારી પાસે પ્રખર ચિંતક માણસો છે. બુદ્ધિ નથી એમની, બુદ્ધિ નથી એમની, પણ બુદ્ધિ ગ્રંથમાં બદ્ધ થઈ ગઈ છે, બુદ્ધિ વ્યક્તિમાં બદ્ધ થઈ ગઈ છે, અને એટલે બુદ્ધિ સ્ટોપ થઈ ગઈ. એનું પરિણામ એ આવ્યું કે તમે અષ્ટાવધાનીઓ પેદા કર્યા, શતાવધાનીઓ પેદા કર્યા, એટલા કમ્પ્યુટર જેવા માણસો પેદા કર્યા, અષ્ટાવધાનીઓ, શતાવધાનીઓ. પણ આ લઈને એના આગળ મૂકો તો મને ખબર નથી કેવી રીતે ક્યાં બટન દબાવે, એવું ના જાય. એનું પરિણામ એ આવ્યું, તમને ખ્યાલ હોય કે ના હોય, અલાઉદ્દીન ખિલજીનો એક સરદાર, અને એનું નામ મોહમ્મદ બખ્તિયાર. મોહમ્મદ બખ્તિયાર જ્યારે બિહારમાં નાલંદા વિદ્યાપીઠ પહોંચ્યો, ત્યારે નાલંદા વિદ્યાપીઠની અંદર 1000 આચાર્ય અને 10,000 ભણનારા વિદ્યાર્થીઓ, એટલે 11,000 તો ગુરુ અને શિષ્યોની સંખ્યા. એ ગામની બધી સંખ્યા તો જુદી. મોહમ્મદ બખ્તિયારની પાસે 200 ઘોડેસવારો માત્ર, અને 200 ઘોડેસવારોના દ્વારા એણે આ 11,000 માણસોની કતલ કરી નાખી, અને દુનિયાની મોટામાં મોટી લાઇબ્રેરીને સળગાવી નાખી. આખી એ નાલંદા વિદ્યાપીઠની જે જૂનામાં જૂની લાઇબ્રેરી હતી, બધી સળગાવી નાખી. આ જે 11,000, એમાં જે 1000 આચાર્યો હતા એ અષ્ટાવધાનીઓ હતા, કેટલાક શતાવધાનીઓ હતા, કેટલાકને 4 વેદ મોઢે હતા, કેટલાકને 6 શાસ્ત્રો મોઢે હતા, કેટલાકની પ્રતિભાને મેઘાનો કોઈ પાર નતો. બૌદ્ધ ભિક્ષુઓ હતા, બધું હતું. પણ એમની પાસે શું નતું? એમની પાસે તલવાર નથી. કદી એમણે જીવનની આ વાસ્તવિકતાનો વિચાર ન કર્યો. અમારી પાસે આટલી મેધા છે, આટલું બધું છે, પણ અમારી પાસે શું ખૂટે છે? અને તલવાર નથી એટલે ના પોતાનું માથું રક્ષી શક્યા, ના પોતાની લાઇબ્રેરીનું રક્ષણ કરી શક્યા, ના પોતાની વિદ્યાપીઠનું રક્ષણ કરી શકાય. એક 200 માણસનું ટોળું જોતામાં આખી નાલંદા વિદ્યાપીઠને સાફ કરી.
કારણ કે એ તો સ્ટોપ થયેલી પ્રજા. ફલાણા ગ્રંથમાં શું લખ્યું છે કમ્પ્યુટરની માફક તમને કહી દઉં. ગીતાના 17મા અધ્યાયના 18મા શ્લોકમાં શું છે તમને કમ્પ્યુટરની માફક કહી દઉં. પણ જે જીવનની વાસ્તવિકતા છે ને એનું ચિંતન જ, એનો કોઈ પ્રશ્ન જ. એટલે પ્રજા છે એ નોલેજમાં, જ્ઞાનમાં ક્યારે આગળ આવે? જ્યારે એની ગ્રંથબદ્ધતા અને વ્યક્તિબદ્ધતામાંથી એ છૂટે ત્યારે. ગ્રંથો પ્રત્યે આદર છે, ગ્રંથોનો તિરસ્કાર નથી. ગ્રંથો મહાન છે, પણ જો ગ્રંથમાં ચોંટી ગયા ને તો ગ્રંથ તમને કૂવામાં લઈ જશે. ગ્રંથના પ્રત્યે આદર છે, પણ તમારે જોવાનું આગળ છે. પાછળથી તો માત્ર સંસ્કૃતિ દેખાય, આગળથી નવું જીવન દેખાય. જો તમારી પાસે આગળની આંખ ના હોય તો તમે દુનિયામાં ભટક્યા કરો. તમારી પોતાની જ્ઞાનની દિશામાં કોઈ પ્રગતિ. ચાલો ચોથી વાત. માનો કે ભારત પાસે પૈસો નથી. ભારતની પ્રજા સારી છે. હું હમણાં યુરોપમાં ફરીને આવ્યો, કેબિનમાં બેઠા હોઈએ, એનો કોઈ યુરોપિયન હોય એ પહેલો પ્રશ્ન પૂછે, તમે ઇન્ડિયન છો? હું કહું હા. તમારા દેશમાં ખાવાનું મળે છે? પહેલો પ્રશ્ન હોય. એક મગજ ઉપર એવી છાપ છે કે ઇન્ડિયાના માણસો ભૂખે મરે છે. કારણ કે ભૂખે મરતા દ્રશ્યો અહીં ટીવી ઉપર બતાવવામાં આવે છે. મેં એને એક તો બહુ સારો માણસ હતો, ભણેલો વિદ્વાન હતો. મુંબઈમાં એક છોકરીને દર મહિને સ્કોલરશીપ મોકલે છે. મેં એને કહ્યું 70% પ્રજા અમારી એવી છે કે જેના ઘરમાં 5 મણ 10 મણ ઘઉં પડ્યા હોય, 1 ગુણ ખાંડ પડી હોય, 1 ગુણ ચોખા પડ્યા હોય, 5-10 તોલા 15 તોલા સોનું પડ્યું હોય. એના ગળામાં એ વાત ના ઉતરી તે ના જીતે. એને એમ કે મહારાજ પોતાના દેશની ડીલ આપે છે. તમારી આ એક છાપ એક તરફની છે, અને એ છાપ છે ને એને કોઈને કોઈ રીતે આપણે દ્રઢ કરી છે. તો માનો કે તમારી પાસે પૈસો નથી, તમારા દેશમાં ઘણી પ્રજા ગરીબાઈની રેખાથી નીચે જીવે છે, વાત પણ સાચી. તમારી પાસે જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ આજે જ્ઞાન લેવા માટે બહાર જવું પડે. દેશની ડોક્ટરી લાઈનને અહીંની ઘણું અંતર છે. દેશનો સર્જન અને અહીંના સર્જનમાં ઘણું અંતર છે. કોઈ ડોક્ટરને પૂછી દે, અહીંના સાધનો ઘણા આગળ છે, આપણા સાધનો ઘણા. દેશની પ્રયોગશાળા બ્લડ ટેસ્ટ કરવું હોય તો એ બધો ઘણો લાંબો પડી છે. અહીંયા બધું ઘણું જુદું છે. માનો કે આપણે એક બાબતમાં પછાત છે, પણ પ્રજાનું એક ત્રીજું માળખું છે અને માપવાનું માળખું છે, અને એ છે માનો કે આખી દુનિયાની પ્રજાની પ્રામાણિકતાનો ગ્રાફ તૈયાર કર્યો અને એ પ્રામાણિકતામાં ભારતની પ્રામાણિકતા મૂકવામાં આવી હોય તો આપણો ગ્રાફ કેવો થાય? તમે મુંબઈના એરપોર્ટ ઉપર ઉતરો ત્યારથી જ તમને અનુભવ થવા માંડે. આ મારું રૂપ છે, મને કહેતા કંઈ આનંદ નથી થતો, પણ હું તમારી પીઠ થાપડીને અહીંથી જઈશ તો કોઈ પ્રશ્ન હલ થવાનો. આપણા દેશના ઋષિઓ ને આપણા દેશ જેવું કંઈ નહીં ને આપણા દેશ જેવું કશું નહીં, એવું તો તમે વર્ષોથી સાંભળો. એનું કોઈ પરિણામ નથી. આત્મમોહ સિવાય એનું કોઈ પરિણામ નથી. તમે મુંબઈના એરપોર્ટ ઉપર ઉતરો ત્યારથી તમારા ગાભે ગાભા ફેંદી નાખે. સોદો કરો બહાર નીકળી જાઓ. જો તમને સોદો કરતા આવડે તો સોનું ભરીને લઈ જવાનું બેગમાં, બહાર થઈ ગયો. એક પોઈન્ટ ઉપર અને બહાર ગયા પછી ટેક્સી કરો ને એટલે ટેક્સી વાળો કે સાહેબ ક્યાં લાયો બોલો, કુછ દેતે હો પોલીસ पे ले जाओ, એટલે ટેક્સી વાળો વળી પાછો બોલો. અને મુંબઈના રેલવે સ્ટેશન ઉપર સેન્ટ્રલ કે બોરીવલી સુધી બેસવા જાઓ, તમારી ચમચમતી બેગો જુએ એટલે સમજી જાય કે ફોરેનમાંથી આવ્યા છે. એટલે જે કોઈ ખાતામાં ના હોય, ના પોલીસમાં હોય, ના કશાય ના હોય, બેગ ખોલો. પણ ભાઈ તું કોણ છે? કઈ બેગ ખોલો, કંઈક છે આમાં. ગાડી ઉપડવાની તૈયારી હોય, તમને એમ થાય $10 આપો ને છૂટ ગયા આમાં. તમે એક પોઈન્ટ ઉપર જોયા કરો આપણે ક્યાં પહોંચ્યા છે. અને હું આટલે બધે ફરીને આવ્યો, કોઈ બેગ જોઈએ નહીં, કોઈ તપાસ નહીં. અહીં હિથ્રોમાં ઉતર્યો જાઓ મને ખબર પડી જાય કે અહીં લાવશે તો શું લાવશે આ લોકો. આમને તો 2 ડર છે. એક ડ્રગનો ડર છે અને એક કંઈ હથિયારો આ બોમ્બ લઈ આવે કોઈ આઈએર વાળા. બાકી તો અહીં તમે શું લાવવાના? અહીં કેમેરા મળે છે, ટેપ રેકોર્ડર મળે છે, વિડીયો મળે છે, શું તમે લાવવાના? શું લાવવા?
પણ આ આખું દ્રશ્ય આપણી વાસ્તવિકતાને બતાવે છે. તમને ખબર છે 5 વર્ષ પહેલા ભારતમાં 12 કરોડ રૂપિયાની ગાયની ચરબી વેજીટેબલ ઘીમાં ભેળવીને ખવડાવી દીધી આખા દેશ. 12 સાબુ માટે મંગાય, સાબુ બનાવવા માટે સરકાર લાયસન્સ આપે એવી 12 કરોડ રૂપિયાની ગાયની ચરબી, મટન તેલો વેજીટેબલ બનાવનારી જે ફેક્ટરી એને બધું એમાં મેળવી લોકોને પવિત્ર બનાવી. અને આ ભેળસેળ કરનાર કોણ? કોઈ રાક્ષસની, કોઈ નાસ્તિકની, જેના ઘેર રોજ સાધુ જાય છે, જે રોજ મંદિરે જાય છે. એટલે કોઈ નાસ્તિક માણસ, એની આસ્તિકતા, એની ધાર્મિકતા, એની ધાર્મિક ઉદારતા જોઈને લોકો તાળીઓ પાડે છે. જૈન વાણી અહીંયા કરી 12 કરોડ રૂપિયાની ગાયની કરી, કેટલી ધમ ઉહાપો, કેટલો બધું શાંત, બધું ચૂપ. આપણે કેમ આપણી પ્રામાણિકતાનું માપ મૂકીએ? ચાલો, અમારી પાસે પૈસો નથી, ભલે અમે વિજ્ઞાનમાં પાછળ રહીએ, પણ અમે દુનિયાની એક પ્રામાણિક પ્રજા છે. અહીં મૂકી જુઓ છત્રી, સાંજ સુધી રહેશે જ નથી રહેતી. અહીં તો મંદિરોમાં બૂટ નથી રહેતા, મંદિરોમાં ચંપલ સારી રીતે નથી રહેતા. અહીંયા દર વર્ષે કહે છે આટલી છત્રીઓ ભેગી થાય છે બસ સ્ટેન્ડમાં, લોકો મૂકી જાય, પેલી બસમાં રહી ગયેલી, ભૂલી ગયેલી. આપણે ત્યાં કોઈ ભેગી થતી જ નથી. અને આ જયારે હું કહું છું ત્યારે હું તમને નથી કહેતો, મારી જાતને કહું છું. એકવાર તીર્થયાત્રા કરી ભારતમાં, અને ભારતની, ખાસ કરીને ઉત્તર ભારતની તીર્થયાત્રા કર્યા પછી પણ જો તમારી શ્રદ્ધા અતૂટ રહે તો મારે તમને ધન્યવાદ આપવા જોઈએ કે ખરેખર તમે શ્રદ્ધાવાળા. તમે મથુરા જાઓ, વૃંદાવન જાઓ, અયોધ્યા જાઓ, ઢગલે ને પગલે એમ થશે કે આ ગંગા કિનારે રહેનારા, આ જમના કિનારે રહેનારા, આ ગંગા જળ પાન કરનારા અને રાત દિવસ જમના જળ પાન કરનારા આટલી હદે નીચ માણસો છે. એના કરતા અમે ટ્યુબવેલનું પાણી પીનારા ઘણા સારા. કઈ તમારી આસ્થાને વાંધો ના આવે તો એમ કેવું જોઈએ કે ખરેખર તમારી અંદર કાં તો ચેતના ભરી આસ્થા છે ને કાં તો જડતા ભરી આસ્થા. કાં તો એને જડતા વળતી છે, કાં તો કોઈ સુપર ચેતના વળતી છે. ચોથી વાત કહું, પ્રજા એવી રીતે ગૌરવ લેતી હોય છે. આખી દુનિયાની પ્રજાની શૂરવીરતાને એક તરફ ગ્રાફ બનાવે અને આપણો ગ્રાફ બનાવે. તમને ખબર છે કે નહીં, મારું પુસ્તક વાંચજો પર્ણ વ્યવસ્થા ઉપરનું, પછી સુરેન્દ્રભાઈ કહેશે તમને. એમાં મેં કોષ્ટક આપ્યું છે. 100 ગોરખાઓમાંથી 80 ગોરખાઓ સોલ્જર થઈ શકે, 100 શીખમાંથી 65 માણસો સૈનિક થઈ શકે, 100 મુસલમાનોમાંથી 55 માણસો સિપાહી થઈ શકે, 100 હિન્દુઓમાંથી 8 માણસો સોલ્જર થઈ શકે. અને તે ગુજરાતીની ખબર નહીં પાછું, 100 ગુજરાતીઓમાંથી કેટલા સોલ્જર. ઘણી વાર હું લોકોને કહું છું, આટલું મોટું 2.5-3 કરોડનું ગુજરાત, એની કોઈ રેજિમેન્ટ નહીં, એનો કોઈ કેપ્ટન નહીં, એનો કોઈ જનરલ નહીં. હા, એ વાત બરાબર છે. ગુજરાતીને વેપાર આવડે છે, અને વેપાર પણ એક શક્તિ છે, કોઈ રમત વાત નથી. એક મારવાડી કે ગુજરાતી બંગાળ, કલકત્તા જાય છે અને દોરી લોટો લઈને પૂછીતું ભાડું લઈને જાય છે, ફાટેલું ધોતિયું પહેરીને. દોરી લોટા વાળો 10 વર્ષમાં તો 3 માળનું બિલ્ડિંગ બનાવે. પેલો બંગાળી પછી એના પર ક્રોધ કરે, આ લોકો કાલ આવ્યા પૈસાદાર થઈ ગયા, અમે એવા ને. પણ તમે થાવ ને પૈસાદાર, તમે થાવ. એની પાસે 2 લાખ રૂપિયા હોય તો એ બેંક ખોળે કે કઈ બેંક વધારે પૈસા આપશે વ્યાજના, આટલું વ્યાજ આવે છે બસ. ગુજરાતી પાસે 1 લાખ રૂપિયા હોય તો એ 15 લાખનો વેપાર કરશે, 1 લાખ ઉપર 15 લાખનો વેપાર કરશે. આ એનું જમા પાસું છે, આ એની વિશેષતા છે. વેપાર કઈ એમને થતો નથી હોતો. પણ પ્રશ્ન મોટો એ છે, તમારા બંગલાઓ તમે કલકત્તામાં બનાવ્યા હોય કે મુંબઈમાં બનાવ્યા હોય, શિવસેનાની દયા ઉપર તમે કર્યા. એ જે એક હુંકાર કરે તો મુંબઈ ખાલી, કલકત્તા ખાલી, રંગૂન ખાલી, સિંગાપુર ખાલી, ફીજી ખાલી, યુગાન્ડા ખાલી. લો પૈસા વાપર્યું તમારું, અમે બાય ને. હમણાં 3-4 વર્ષ ઉપર
ગુજરાતમાં અનામતના આંદોલનો ચાલે. જો તમને ખબર હોય તો અનામતના કારણે બહુ મોટો વર્ગ વિગ્રહ થયેલો. એમાં સાબરમતીના આ કિનારે જે સોસાયટી, એમાં એક સોસાયટી 60 બંગલાની સોસાયટી, બધી જ વાણિયાઓની સોસાયટી, બધા વેપારી. અને આ આંદોલનોની અંદર જીપમાં બેસી બેસીને લોકો આવે અને ઘરમાં બેસીને મારીને ચાલ્યા જાય. કોઈ કશું કંઈ કરી ન શકે. 59 બંગલાઓ ખાલી કરીને ગામડામાં ચાલ્યા. 60મો બંગલો શીખને ભાડે આપે. તો ભાડે એક શીખને ભાડે આપે. એ વેપાર એ ખાલી કરીને ના ગયો. જ્યારે પણ 10-15 માણસોની જીપ ભરીને આવે ઝંડા લઈને, એ તરત જ એની રવેશીમાં ઓસરીમાં આવીને બહાર ઉભો રહે, 2 હાથમાં 2 પિસ્તોલ લઈને ઉભો, आओ और आ जाओ, पास में आओ, उधर क्यों खड़े हो, इधर आ जाओ. એના બંગલાને કોઈ અડ્યું નહીં, કોઈ સતાયું નહીં, કોઈ એના ઉપર કામ કરી નાખે. અને મને એમ વિચાર થાય કે આ 2000 કિલોમીટર દૂરથી આવેલો સમાજ વિનાનો એકલો માણસ અહીં પડ્યો. પેલા 59નો તો સમાજ છે, એમની માતૃભૂમિ છે, એમનું એક વર્તુળ છે. એ બંગલાઓ છોડીને ભાગી કેમ? અને એક માણસ કેમ ના? જરાક તો વિચાર કરો, તમારામાં શું ખૂટે? તમને કોઈને ખબર હોય કે ના હોય, શિવાજી મહારાજ જયારે સુરત લૂંટવા માટે આવ્યા અને રાત્રે ગણદેવીમાં મુકામ કર્યો. ગણદેવીમાં મુકામ કર્યો એટલે સુરતના જે અંગ્રેજ એજન્ટ હતો, કોઠીનો વેપારી, એને ખબર પડી આવતીકાલે સુરત લૂંટાશે. અને સુરતના માણસોને પણ ખબર પડી. સુરતના જે પૈસાદાર માણસો એ પોતાના દર દાગીના જે હતા બધું અંગ્રેજોને આપ્યું. અને એ અંગ્રેજે રાત્રે ને રાત્રે બધા પેટીઓ, બોક્સો નાવડામાં ભરી 50 માઇલ દૂર દરિયામાં મોકલી દીધા. સુરત લૂંટાય તો આ નાવડા સુરક્ષિત. અને એની પાસે 50 અંગ્રેજો હતા અને 100 દેશી માણસો, 150 માણસો. એની પાસે 6 તોપો હતી તાપીના નાવડામાં. એ 6 તોપોને રાત્રે ને રાત્રે ઉતારી 4 દિશામાં 4 તોપો ઉપર છત ઉપર ચડાવીને 2 સામેના માર્ગ ઉપર ગોઠવી. આ 6 તોપો, 50 અંગ્રેજો, 100 દેશી માણસો. શિવાજી મહારાજને કાગળ લખ્યો, તમારે સુરત લૂંટવું હોય તો લૂંટો, પણ અમારી કોઠીને હાથ ના અડાડશો. 8 દિવસ સુધી સુરત લૂંટાયું, બાળ્યું, ખાસ કર્યું, માણસોના હાથ પગ તોડ્યા, પણ કોઠીને હાથ ના અડાડ્યા. આપણા આગળ એક પ્રશ્ન થાય, સુરતમાં એ વખતે 2,70,000 માણસો, 2,70,000ની વસ્તી ચકલાની માફક, કબૂતરની માફક આધીન થઈ ગઈ. અને આ 50 ગોરાઓ હતા, એની કોઠીને હાથ ન અડાડે. કારણ કે જાણતા હતા કે એમની પાસે ભાલા છે, તલવારો છે, તીરકાંઠા છે, તોપો નથી. જો એમનો 500,000નું ટોળું આવતું હોય, 2 તોપોને વારાફરતી છૂટી મૂકો, ઉડાડી દેશે. શસ્ત્રો છે, અને શસ્ત્રો ચલાવવાનું મનોબળ, નિર્ણય કરવાની બુદ્ધિ છે. એમ ટાઈમ નિર્ણય, વિલાયતથી પૂછવાનો હવે ટાઈમ નથી રહ્યો. નિર્ણય કરવાની નિર્ણય શક્તિ છે, અને એના પરિણામ લાવવાની ને ભોગવવાનું મનોબળ છે. આ બધું તત્કાળ નિર્ણય નહીં. અને જો તમને એમ લાગતું હોય કે આપણે એક વ્યામોહમાં પડેલી પ્રજા છીએ, આપણી પાસે કંઈ છે નથી, પણ તે છતાં આપણને ગમે ત્યારે લોકો ભગાડી શકે. આજે તમે આખી દુનિયા ઉપર નજર નાખો, દરેક જગ્યાએ હિન્દુ માર ખાય છે. ભારતમાંય માર ખાય છે, અમારે પેટલાદમાંય માર ખાય છે, અમદાવાદમાંય માર ખાય છે, મુંબઈમાંય માર ખાય છે, ફિજીમાં તો માર ખાઈને ભાગ્યા, યુગાન્ડાથી માંડીને વેસ્ટ ઇન્ડિઝના ટાપુ સુધી આખી દુનિયાને ચક્કર લગાવે. દરેક જગ્યાએ 2 પૈસો કમાય છે, મકાન ખરીદે છે, બહુ જલ્દી એની પ્રોપર્ટી છે એ સ્થાવર મિલકતમાં રોકે છે, અને એનો ઘોડો આગળ નીકળે છે, એમાં કોઈ શંકા નથી. પણ એને ભગાડવો એટલે 2 તાલીઓ પાડો, ચકલાની માફક એવું નીકળે. કેમ? કારણ શું? આનું કારણ શું? મારે તમને એક વાત કરવી છે. તમે ગ્રાફ બનાવો અને સાચી વાતને સ્વીકાર કરો. મારા જેવા હજારો માણસો આવીને તમને વ્યામોહમાં નાખી જશે. ભારત કોઈ આધ્યાત્મિક દેશ છે, આધ્યાત્મિક દેશ હતો તો મોહમ્મદ ગઝની સામે કોઈ આવીને કેમ ના ઉભો રહ્યો?
આટલા મંદિરો તૂટ્યા તો એક માણસે આમ હાથ કરીને એનું ઝાડુ પાછું કેમ વાળી દે? અને મંદિરો તોડનારની નખનો એક આંગળીનો નખ ન તૂટ્યો. એક આંગળીનો નખ તૂટ્યો હોત તો આપણે એમ સંતોષ કરો કે ચાલો એનો આંગળીનો નખ તો તૂટ્યો. અને ભૂડામાં ભૂડી રીતે આ બધું થતું રહ્યું. ચમત્કાર કરનારા ક્યાં ગયા? કોઈ હિમાલયનો યોગી આવ્યો, કોઈ ગિરનારનો યોગી આવ્યો, આમ હાથ કરી દીધો હોય ને ઔરંગઝેબને રોકી દીધો હોય. આ તો બધું વ્યામોહ છે, એક અફીણ છે. એ અફીણમાં પડેલી પ્રજા અંધકારને પણ પ્રકાશ માની બેઠી છે અને સાચો રસ્તો એને મળતો નથી. તો વાસ્તવિકતા છે, તમે સાચો ગ્રાહક બનાવશો તો હું કહીશ તમને કે ધર્મ છે એ પ્રજાનું ઘડતર કરે છે. પ્રજા ધર્મના દ્વારા ઘડાય છે. હું જે છું મારું ઘડતર મારા ધર્મે કર્યું છે, તમારું ઘડતર તમારા ધર્મે કર્યું છે. હિન્દુમાંથી શીખ થયા એ બહાદુર કેમ થયા? એ તો બધા વાણિયા, એમની અટકો જુઓ. કોઈ ભાટિયા છે, કોઈ આહલુવાલિયા છે, કોઈ ખત્રી છે, એ બધા વાણિયા. આજે જુઓ દુનિયાની બહાદુર પ્રજા દિલ્હીની સરકારને આંસુ પડાવે છે. પંજાબમાં સરકાર કશું કરી નથી શકતી, રોકી નથી શકતી. ધર્મે એને આખું પરિવર્તન કરી નાખ્યું. જો એ પ્રજા હિન્દુને હિન્દુ રહી હોત તો આપણા જેવી હોત. આજે જુઓ ડ્રાઈવર થઈ શકે છે, મિકેનિક થઈ શકે છે, એરફોર્સમાં જાય છે, જમીનમાં મિલિટરી એની છે, એ વેપાર કરે છે. ઓલરાઉન્ડર, આખો એના પૂર્વગ્રહો છોડાવી દીધા અને ઓલરાઉન્ડર બનાવી. જ્ઞાની થઈ શકે છે, પ્રોફેસર થઈ શકે છે, વકીલ થઈ શકે છે. ધર્મ પ્રજાનું ઘડતર કરે છે. મુસ્લિમ પ્રજા ભારતમાં ક્યાંથી આવી? અસલ બહારની પ્રજા તો અર્ધતકો માંડ છે. બાકી તો મારામાં તમારામાંથી જ થયા. બાંગ્લાદેશમાં બધા મુસ્લિમો ક્યાંથી આવ્યા? એ તો ત્યાંના મૂળ માણસો છે. પણ મુસ્લિમ થયા પછી એ પ્રજા આખું રૂપ કેમ બદલાઈ જાય છે? પહેલા તો હિન્દુ પ્રજા હતી, પછી એનું રૂપ કેમ બદલાઈ જાય છે? કારણ કે ધર્મ એનું ઘડતર કરે છે. અને ધર્મના દ્વારા એ ઘડાયેલી પ્રજા છે, એના સારા નરસા બંને પાસે છે. એમાંથી પ્રજાનો એક ગ્રાફ તૈયાર થાય છે, એક પ્રજાનું સ્વરૂપ તૈયાર થાય. હવે મૂળ વાત પર આવે. ધર્મ છે એના 4 સેક્શન યાદ રાખવા હોય તો રાખવું. તમારે ધર્મને જો સમજવો હોય, એનું મૂલ્યાંકન કરવું હોય તો એના 4 વિભાગ છે. એ ચારેય ભેગા મળી પછી ધર્મનું રૂપ થાય છે. ધર્મનું સૌથી પહેલું જે સ્થૂળ રૂપ છે ને એ કર્મકાંડ છે. કર્મકાંડ. એના ઉપર જે બીજું રૂપ છે એનું નામ આચાર શાસ્ત્ર, આચાર વ્યવસ્થા. એના ઉપર જે ત્રીજું છે એનું નામ છે માન્યતા, ફિલસૂફી, દર્શન. ચોથું અને છેલ્લું અને સૌથી મહત્વનું જે રૂપ છે એ છે હ્યુમેનિટી, માનવ. શરૂમાં આવે ધર્મનું પહેલું રૂપ કર્મકાંડ છે. પ્રત્યેક ધર્મને થોડા ઘણા અંશમાં કર્મકાંડો હોય છે ને હોય. આપણા ત્યાં તમે જુઓ, પલાઠી વાળીને બેસાય, પછી તરફાણું લાવો, સંકલ્પ કરો, સંકલ્પ નીચે મૂકો, પછી ગાબડો મૂકો, દર્ભ મૂકો, ધરો મૂકો, તુલસી મૂકો. આ બધી નાની જે વિધિઓ છે ને એનું નામ કર્મકાંડ છે. જન્મના, જનોઈના, મૃત્યુના, વિવાહના જે કઈ વિધિઓ છે એ બધાનું નામ કર્મકાંડ. કર્મકાંડ એક એવી વસ્તુ છે એને જો તમે માપમાં રાખો તો ધર્મ હલકો રહે. કર્મકાંડને બહુ મોટા પ્રમાણમાં કરી દો તો ધર્મ ભારે થઈ જાય. તુલના કરશો ખ્યાલ આવશે. એક ક્રિશ્ચિયનને પરણતા કેટલી વાર લાગે છે? 10 મિનિટ. ચર્ચમાં જાય 10 મિનિટમાં પરણી. મારા જમાનામાં હું જયારે નાનો હતો ત્યારે મને ખબર છે કે આપણા ત્યાં જાનને 5 દિવસ રોકવામાં આવે. અને પહેલા દિવસે તો આ બધી બહેનો વાજતે ગાજતે પેલી માટી લેવા જાય ને કઈક મંડપ રોપાય ને ફલાણું રોપાય ને આજ ગૃહ શાંતિ થાય ને ખાસ. અને ખરેખર ગૃહ શાંતિ હોય નહીં પાછી. ગૃહ શાંતિ થતી હોય પણ અંદર તો બધા ઉકળતા જ હોય. બધા આજ ફલાણું થાય ને આજ ફલાણું થાય ને 5 દિવસ સુધી લગ્નની વિધિ ચાલશે. કારણ કે લોકો નવરા.
અને મરે એટલે આજ 9મું કરવાનું, પછી 10મું કરવાનું, પછી 11મું કરવાનું, પછી 12મું કરવાનું, પછી 13મું કરવાનું, પછી માસીઓ કરવાનું, પછી પાછા 6 માસીઓ કરવાનું, પછી વર્ષી વાળવાની, અને પછી શ્રાદ્ધ એક તંત ચાલ્યો તો તમે સતત કર્યા જ. કર્મકાંડનો અતિરેક છે એ ધર્મને ભારે બનાવે. અને કર્મકાંડ કરવું હોય તો પણ માનો કે તમારે એક સત્યનારાયણની કથા કરવી. હવે સત્યનારાયણની કથામાં વસ્તુઓ કેટલી જોઈએ? આ દેશમાં તો કદાચ પૂરી મળતી હોય કે ના મળતી હોય, પણ એક હમણાંનું લાકડું લાવજો, એક 2 નદીઓ 8 નદીઓનું નીર લાવજો, ફલાણું લાવજો, ગંગાજળ લાવજો, જમનાજળ લાવજો, દૂધ લાવજો, દહીં લાવજો, મધ લાવજો, સાકર લાવજો, ફલાણું લાવજો. એકાદ વાર નવચંડી યજ્ઞ તો કરાવી દો. એમાં કેટલી વસ્તુઓ લાવવી પડે. આ કર્મકાંડનું પેલા ક્રિશ્ચનને મંદિર એના ચર્ચમાં જઈને પ્રાર્થના કરવામાં દાબરો લાવવો પડે. કંકુ, ગુલાલ, અબીલ, ચંદન, ગંગાજળ, જમનાજળ એમાંનું કશું લાવવું પડે. ધર્મનો પ્રચાર કેમ થાય છે? ધર્મ કેમ અટકી જાય છે? આપણે કેમ વ્યાપક નથી થઈ શકતા? એક મુસલમાન છે, એને ઈદની નમાજ પડતા તમે જુઓ, મેં જોયા છે 1 લાખ મુસલમાન વલાઠી વાળીને પ્રાર્થના કરતા જોયા. વધારે નહીં, લાખ નહીં, 5000 જ ઉતો પહોંચે. 5000 લાઈન સર બેસીને કોઈ ટાંકડી પડે તો અવાજ સંભળાય એવી રીતે 5000 ને તમે કદી પ્રાર્થના કરતા જોયા? બસ ડાકોર જાઓ કે નાથ દ્વારા જાઓ કે કોઈ મંદિરમાં જાઓ, વગાડો ટોકરો, મારો કોણી, એકબીજાને મારો ધક્કા. પેલો બિચારો હાથ જોડીને ઉભો હોય તો પાછળથી ધક્કો આવે, તો પાછળ આમ જાય એટલે આગળથી આમ ધક્કો આવે. આપણે આપણી વાસ્તવિકતાને સ્વીકારવી પડશે. જો આપણે આપણી વાસ્તવિકતાને નહીં સમજીએ તો તમારા ક્ષયને ભગવાન પણ નહીં રોકી શકે. 150 માણસનું ટોળું છે ને 150 માણસનું ટોળું તો મોટી ભીડ થઈ ગઈ. એમાં 4 તો ગજમાં કાપનારા છે, 4 તો અંદર અછોડા તોડનારા ભેગા પડી ગયા. પેલા 1 લાખ અને એને કશું જ 1 પૈસાનો ખર્ચો, એનું પોતાનું પાથર્યું કે માથે પાથર્યું, અને એટલી શાંતિ, સાચી રીતે જુઓ તો એટલી જ શાંતિથી નમાજ કરે, પેલો એટલી શાંતિથી સર્વિસ કરે. આપણા ત્યાં આવું કેમ નથી થઈ શકતું? અને નથી થઈ શકતું એનું આપણને દુઃખ થવું જોઈએ. પૂજારીની નજર છે કે ભગવાન તરફ નથી. પૂજારી કદી ભગવાન સામું જુએ? પૂજારીની નજર તો આવનાર સામે હોય. ગજવામાં હાથ નાખ્યો કે નહીં, શું કાઢ્યું એને, કેટલું કાઢ્યું એને, અને ના કાઢ્યું હોય તો કઢાવો. એન પ્રકારે વૃંદાવનને એ તરફ તો રીતસરના પડદા જ પાડી દે છે. બેઠો સબ બેઠ જાઓ. બોલો હવે 11 રૂપિયા આપો તો પડદો આપો. અને મંદિર બનાવટી પાછા. હું તો રહેલો છે એટલે તો કર્મકાંડ છે એ જરૂરી છે, પણ કેટલું માપ. હું ઘણી વાર કહું, તમે નવું ઘર રાખ્યું, બસ 5-25 માણસો ભેગા થાવ, ઈશ્વરની પ્રાર્થના કરો, 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક ધૂન કરો. ભગવાનના નામથી મોટો કોઈ મંત્ર નથી, એનાથી મોટી કોઈ શક્તિ નથી. ને પછી તમારું કામ જે હોય શરૂ કરો, રહેવાનું શરૂ કરો. પણ હજુ આ દેશમાં રહેનારા લોકો પણ ઘણી વાર મારી પાસે આવે, મને કે મારા 4 ઘર બદલ્યા પણ હજુ સુખી નથી થતા. કઈ વિધિ કરાવવાની બાકી રહેતી હોય તો તમે કહો કરાવી. વિધિ કરાવનારા પછી કરશે કે હવે આ તમારે આ વિધિ કરવાની બાકી, હવે આ વિધિ તમારે કરવાની બાકી. એટલે 10 ઘર બદલીશ તો એ તો સુખી નથી થવાનું. તારું દુઃખ તો તારા મગજમાં પડેલું છે, તારા અજ્ઞાનમાં, તારા વહેમમાં પડેલું છે. અને વહેમ કાઢવાનું કામ અમારું છે, એની જગ્યાએ વહેમ વધારવાનું અમે કામ કરીએ. અને જેટલા વહેમ વધશે એટલું આપણું તરફાણું ભરાવાનું છે. જો આપણે ત્યાં વહેમ મુક્ત થઈ જાય તો રોટલા કોણ ખવડાવશે? જેટલી એ વહેમીલી રહેશે એટલી જે વધારે ડરપોક થશે, ને વધારે ડરપોક થશે મહારાજ પાસે આવશે, બાપજી સુખી નથી થતા, બહુ દુઃખી થઈએ. હા, તમને પૂર્વજ નડે છે, પૂર્વજ નડે એટલે કામ તમારું ચાલુ થયું. કોઈને પૂર્વજ નડતા હશે? જે જીવતા જીવતા જેને આશીર્વાદ આપ્યા, જે માએ આશીર્વાદ આપ્યા, જે બાપે આશીર્વાદ આપ્યા, એ મર્યા પછી નડતા હશે? અને જો મરેલા માણસો નડતા હોય તો એમની હત્યા કરનારાને ના નડે? આ ચાઇનામાં આટલા બધા માણસો મારી નાખ્યા, તે મારનારને કોઈ નડે? બધા લીલા લહેર કરે, રાજ ભોગવે, ને પેલા તો કચરીને મરી ગયા. અમારે ત્યાં લાખો માણસોને હિન્દુઓને મારી નાખ્યા, બાંગ્લાદેશમાં મારી નાખ્યા. એ મરી જનારા એમને મારનારને કોઈ દાડો નડ્યા સાંભળ્યા?
તો સગા મા બાપ છોકરાને નડતા હશે, પણ મગજમાં એક વાત બેસાડી દીધી, તમને તમારા પૂર્વજ નડે છે, અને પૂર્વજ નડતા હોય તો કઈ કઈ વિધિ કરાવવી પડે છે, લાભવાળી. ચાલો પૂર્વજમાંથી છૂટ્યા તો તમને ગ્રહ નડે છે, શનિ નડે છે, મંગળ નડે છે, રાહુ નડે છે. પનોતી તો ચાલતી જ હોય, જયારે જુઓ ત્યારે ને ના ઉતરે એમાં જ અમને લાભ છે. તમારી પનોતી ચાલુ રહે, પનોતી ઉતરે પછી અમારે શું? અને પછી એની વિધિઓ ચાલ્યા કરતી હોય, લાંબી લાંબી. તમને આનું આવું નંગ પહેરો, આનું આવું પહેરો, આવી માળા પહેરો, આવું ફલાણું કરો, શનિવાર કરો, મંગળવાર કરો, ફલાણું કરો. તમને સન્માર્ગે લોકોએ નથી વાળી ગયા, તમને અટવાવી દીધા છે, એક એવા ચક્કરમાં ચડાવી દીધા છે. એ ચક્કરમાંથી તમે નીકળો નહીં. તમને પોતાને નીકળવાનું મન ના થાય. ઘર રાખ્યું, કશું ના કર્યું, મારા જેવા માણસના પ્રભાવમાં આવી ગયા, કઈ ના કર્યું. ને એકાદ મહિના પછી છોકરાને તાવ આવ્યો એટલે પેલી ઘરવાળી છે ને એ કહે છે કે આપણે આ વિધિ નથી કરીને એટલે આ છોકરાને તાવ આવ્યો. એટલે તાવ આવ્યો, એ તો તાવ આવવાનું હોય ના આવે, પણ માઇન્ડ મગજ જ એવું બનાવી દીધું. અને ગ્રહમાંથી છૂટ્યા એટલે માતા નડે છે. અમારી માતાનું કરવઠું કર્યું હતું, એટલે આઠમના દિવસે લાપસી કંસાર બનાવ્યો હતો કે ના, ભૂલી ગયા તો બસ. એ કંસાર નતો બનાવ્યો એટલે આ નડે. મારે આશ્રમમાં અમે એક બ્લેક સ્ટોન રાખીએ છીએ, ઝેર ઉતારવાનો પથ્થર છે. ઘણા કેસ આવે એટલે સર્પ વગેરે કરડ્યો હોય તો ઉતરી ગયા, એમાં કોઈ ચમત્કાર નથી. એટલે અમારે બાજુમાં આસી ગામ છે, ત્યાંથી એક બાઈને રાત્રે લઈ આવ્યા, સર્પ કરડેલી લઈ આવ્યા, બેભાન જેવી. મેં મારી જાતે જ બધી વિધિ કરવાની. એનો ધણી છે ને એ બળબડ બળબડ કર્યા કરે છે, બાપોજી દેખાણા હતા એમ કે, પણ દર વર્ષે આ વર્ષે મેં દૂધ ના પીવડાવ્યું એટલે આ કઈડ્યા. મેં દૂધ મૂક્યું તો ખરું, પણ બાપોજી જતા રહ્યા. બાપોજી એટલે હવે એને એમ જ છે કે આ સર્પ કેમ કરડ્યો છે, કારણ કે આ વર્ષે મેં એનો દીવો ધૂપ બરાબર નથી કર્યો એટલે આ બાપોજી કરડ્યા. અને આ બાપોજી મગજમાં બેસાડનાર કોણ છે? હું છું. મારા જેવા માણસો છે, એમણે એના મગજમાં બાપોજી બેહાડી દીધા. અહીંની પ્રજાએ શું કર્યું કે આટલે સુધી જૂતા બનાવ્યા. ફાર્મરોને જોજો, બૂટ પહેરે ત્યાં ટ્યુશન સુધી. એટલે સર્પ કે કોઈ આવ્યું હોય ને તો કરડે તો એને એમાં અહીં દાગ ના દે, પેલું ચામડું અહીં સુધી આવે. મેં ઘણા લોકોને કહ્યું તમે ચોમાસામાં અહીં સુધીના બૂટ પહેરો. સાંજના ટાઈમે સર્પ કે એવી ઝેરી જંતુ ઉપર પગ આવે ફૂં દઈને કરે. મોટા ભાગે અહીંથી નીચે સર્પ કટતો હોય, ખાલી એ નહીં, સ્લીપર એ હરખા નહીં પહેરે. એ રસ્તો નહીં લે. પણ આ ભાથીજીનો, આ બાપોજીનો, આ દીવો કરવાનો, આ ધૂપ કરવાનો, દર વર્ષે કેટલાય મરી જાય. અમારા બાજુમાં એક બીજું ગામ છે, ત્યાં એક છોકરાને હડકાયું કૂતરું કર્યું. હડકાયું કૂતરા પાર ગયા, બધું પાર ગયા. અને એ કૂતરું કરડ્યું પછી એ છોકરાને હડકવા આલ્યો. 3 દિવસ સુધી કૂતરાની માફક હાવ 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 ભૂક્યા કરે, એને બાંધી રાખવો પડે, એટલો હડકવા આલ્યો. અરે એમને ત્યાં જવાનું થયું. મને કે મેં કહ્યું આ નાના છોકરાનો ફોટો છે, 20-22 વર્ષનો, આ કોનો ફોટો છે? મને કે બાપજી ગયા વર્ષે જે મરી ગયો, કૂતરું કરડેલું, હડકાયું કૂતરું. પણ પછી અમે અમારા ગુરુને કાગળ લખ્યો કે ભાઈ હડકાયું કૂતરું કરડ્યું છે. એટલે એમને જવાબ આપ્યો તમે જરાય ચિંતા ના કરશો, એ સીધો ભગવાનના ધામમાં જ જવાનો, એનો મોક્ષ જ થવાનો. બાપજી એનો મોક્ષ થઈ ગયો. હડકાયા કૂતરાના દ્વારા અહીં મોક્ષ થાય. આપણે ધરતી ઉપરની પ્રજા નથી, આપણે તો આકાશમાં ઉડતી પ્રજા છે. ધરતી ઉપર જો એ હડકાયા કૂતરાને કોઈ મારી નાખે ને, આખું ગામ ભેગું થઈને એને કહે તે હત્યા કરી, તે પાપ કર્યું છે. સારું ભાઈ રાખો તમારા ઘરમાં જેટલા હડકાયા કૂતરા હોય કરો કરજે. એટલે આ પહેલી વસ્તુ યાદ રાખજો. કર્મકાંડ છે એ જરૂરી છે, પણ લિમિટ, માપમાં. તમારી વિધિઓ એટલી ટૂંકી હોય, એટલી સરળ હોય, તમારી જાતે કરી શકો, મારી જરૂર ના પડે, કોઈની જરૂર ના પડે, બહુ સરળતાથી પતે છે. અને આ ગીતા પ્રમાણે કહું છું, તમે ગીતાનો અધ્યાય જોજો, 4 છે 5મો છે. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપસ્થિતાઃ વેદવાદ રતઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ કામાત્માનઃ સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ. હે અર્જુન, આ જે લાંબી લાંબી ક્રિયાઓ જેમાં ફૂલ લાગે છે પણ ફળ નથી લાગતા, યામિમામ પુષ્પિતામ વાચ,
પ્રવદંતી અવિપશ્ચિતા, અવિજ્ઞાન લોકો, અવિદ્વાન લોકો, અજ્ઞાની લોકો. વેદવાદ રતા, વેદના વાદમાં રસ, વેદમાં રસ નહીં, વેદના વાદમાં રસ. એ લોકો તને જાત જાતની ક્રિયાઓમાં અટવાઈ દેશે, પણ એનાથી કઈ વ્યવસાયાત્મિકા બુદ્ધિ તને પ્રાપ્ત નહીં થાય. એટલે એક બુદ્ધિ પ્રાપ્ત નહીં થાય, દ્રઢ બુદ્ધિ તને પ્રાપ્ત નહીં થાય. તમારું મન સતત ભયમાં, ચિંતામાં, વેમમાં અટવાયા કરશે. કારણ કે મન આખું કર્મકાંડ છે, અને કર્મકાંડના શાસ્ત્ર ઉપર એક દોષી શાસ્ત્ર છે. એ તમને ખબર છે? પેલું કાશીના શાસ્ત્ર કરતા દોષીનું શાસ્ત્ર બહુ જબરું, બહુ પ્રબળ હોય. મારે ત્યાં એક ડોસા આવે છે, વૃદ્ધ ઉંમરના, 80 વર્ષના. તે આવ્યા, તે બહુ નિરાશ થઈને બેઠા ને બ્રાહ્મણને મણની ગાળ ચોપડાવી. અમારા ચરોતરની ભાષા છે ને, એ આખા ગુજરાતમાં સુરત પછી એનો તરત બીજો જ નંબર આવે છે. પહેલો નંબર સુરતી લોકો લઈ જાય, પછી બીજો નંબર આવે. કાઠિયાવાડમાં જાઓ, કોઈ ઘરડો માણસ હોય તો એને બાપા કહે. છગન બાપા આયા કે નહીં, ફલાણા બાપા આયા કે નહીં, એમ બાપા બાપા કહે. અમારે ડોહલા કહે. પેલા ડોહલા આયા કે નહીં, બેમાં આટલું અંતર છે. પેલા બાપા બાપા કહે, હું ડોહલા ના કહે. ખોખા કે અમારે તો પાછા બહુ વૃદ્ધ માણસો હોય ને, પેલા 4 ખોખા ભેગા થયા હતા ને, એટલે સુરત પછી તરત જ બીજો નંબર અમારો આવે. એક મણની ચોપડાવી. એ કહું, કેમ શું થયું? અરે કે સત્યાનાશ વાળી નાખ્યું. છોકરાનો છોકરો પરણીને આવ્યો,